જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના. માણસની ઈચ્છા એ કોઈ દિવસ મરતી નથી. એક સવૈયો છે કે જો 10 બીચ 50 ભજે 1000 હોય તો લાખ મગેગી. માણેની પાસે 10 રૂપિયા આવે એટલે 20 રૂપિયાની આશા થાય, 20 રૂપિયા આવે તો 50 રૂપિયાની આશા થાય, 50 આવે તો 100ની આશા થાય, 100 આવે તો 1000ની આશા થાય, 1000 આવે તો લાખની આશા થાય, ને લાખ આવે તો અરબ ને ખરબ ને કોટીન જોઈ એટલું મળી જાય. તો પછી એમ કે હવે આખા પૃથ્વીનો દસ્તાવેજ કરીને મને દઈ દો, અને પૃથ્વીનો દસ્તાવેજ કરીને તમે દઈ દો તો એ માણસ ધરાય નહીં. તો એમ કે સ્વર્ગને પાતાળનો બધાયનો દસ્તાવેજ કરીને મને દઈ દો, ને દેવતાઓનું રાજ આપી દો. મનની ઈચ્છા કોઈ દી પૂરી નથી થઈ. આવું કાગ બાપુ કહે છે કે રાવણના જીવનની માલપા શું ખામી હોય? 3 લોકનો વિજેતા હતો, સોનાની આખી લંકા હતી, અને સતાઈ માણસ એમ કહેતો હતો કે મારી 2-5 વાતો મનની મનમાં રહી ગઈ. ભગવાન રામ હામાં ઊભા છે. રાવણની છેલ્લી સ્થિતિ છે, જીવને જમને વાદ હાલે છે. ઘડી બે ઘડીમાં રાવણ ખોળિયું ખાલી કરી દેવાનો છે. અને રામ હામાં આવીને ઊભા રહ્યા. કીધું કે રાવણ, તું તો ત્રિલોક વિજેતા છો. તારી જેવો કોઈ પંડિત દુનિયાની માલપા નથી, તારી જેવો કોઈ શિવ ભક્ત દુનિયાની માલપા નથી, તારી જેવો કોઈ અમીર નથી, અને છતાં તારા મોઢાની માથે કાળપ છે. ત્યારે રાવણે કીધું કે મારે બધી વાત સાચી તમે કીધું એ, મારે બધી રીતની શાંતિ છે, પણ 2-5 વાતો મારી મનની માલપા રહી ગઈ. કે શું? કે મારે એમ હતું કે હે રામ, હું આ 2-5 કામ કરી શકીશ, પણ કરી શક્યો નથી. અને રાવણ એટલે રાવણ, ન ભૂતો ન ભવિષ્યથી. રાવણ જેવો કોઈ થયો નથી, કોઈ થવાનો નથી. અને છતાંય રાવણ એમ કહે છે કે મનમાં 2-5 વાતો રહી ગઈ. તો કે કઈ કઈ? રામ પૂછે છે. અને રાવણ કહે છે કે સાંભળો રામ, આ મારી મનની 5 વાતો બાકી રહી ગઈ. 5 કામ કરવાના મારે રહી ગયા. આહા, આ પરમારથના હતા. અત્યાર સુધી મેં જે કાંઈ કર્યું એ મારા સ્વાર્થ માટે કર્યું, અને આ 5 કામ છે ને એ મારે પરમારથના કરવા હતા, પણ એ રહી ગયા. અને હવે જો કોઈ કરી શકે એવો હોય તો મને કહેજો. કે વાતું રહી મનમાં એ કૌસા તેલ રુદિયાની રઘુરાય, મનડાની વાતું રહી મનમાયજી. એક મોખિયાનો દુઓ છે કે મનની જાણે માયલો એ સૌને ન સમજાય, કીધા જેવાને કહેવાય મનની વાતું મોખિયા. અમુક વાત અમુક ઠેકાણે જ કહેવાય. એટલે હે રામ, આજ સુધી મેં આ વાત કોઈને કીધી નથી. આજ પહેલી વહેલી તમને કહું છું કે મારા 5 કામ રહી ગયા. એમાં પહેલું કામ એ, લોહ વજરનો થાંભલો એ કેમ ધરણી હેઠ ધરાયજી. બોરિંગ સિરથી એ ભાર સગળો, બોરિંગ સિરથી ભાર સગળો એ જી હવે ન હળવો થાય, મનડાની વાતું રહી મનમાયજી. હે રામ, પેલું કામ મારે એ કરવું હતું કે આ ધરતી છે એ શેષનાગની માથે છે. તમારે એક લોખંડ અને ઇન્દ્રના વજરનો થાંભલો બનાવી અને ધરતીની હેઠે મૂકી દેવો હતો, અને શેષનાગને છૂટો કરવો હતો. હું આ કરી શક્યો નથી. કદાચ કોઈ કરી શકે તો મને કહેજો. અને બીજી વાત, વામન થઈ તમે બાંધો બળીને
અને સુરની કીધી સહાયજી. બલિરાજા એને જ્યારે તમે વામન રૂપ થઈ અને 3.5 ડગલાની માલપા બધું માગી લીધું અને છેવટે પ્રસન્ન થઈ અને પાતાળની માલપા રાખ્યો છે, મારે એને છૂટો કરવો હતો. વામન થઈ તમે બાંધો બળીને અને સુરની કીધી સહાયજી. જય પાતાળે એ છોડાવત હું, જય પાતાળે છોડાવત હું, એ જ બંધનથી બલિરાય. આ મનડાની વાતું રહી મનમાયજી. મારે એ કામ કરવું હતું બીજું. અને ત્રીજું, રાત તણા રાજાના રુદિયે એ જી કાળો ડાગ કળાયજી. રાતનો રાજા ચંદ્રમા, અને ચંદ્રમાની અંદર જે કાળો ડાગ છે એ મારે કાઢવો હતો. રાત તણા રાજાના રુદિયે એ જ કાળો ડાગ કળાયજી. કલંક કાળો કાઢવાનો, કલંક કાળો કાઢવાનો, એ જ વિચાર વણસી જાય. મનડાની વાતું રહી મનમાં. જય રામ, હે રાઘવેન્દ્ર, હે દશરથ નંદન, હે કૌશલ્યાનંદન. આ કામ કોકથી થાય તો કહેજો મને કે ચંદ્રમાની અંદર જે ડાઘ છે એ કલંક મારે કાઢી નાખો તો. કારણ કે ચંદ્રમા તો અમૃત આપે છે, ચંદ્રમા તો શીતળતા આપે છે અને રાતને રૂડી બનાવે છે. છતાં એના દિલની માલપા જે કાળો કલંક છે ને, કાળો ડાઘ છે ને, એ મારે કાઢી નાખવો તો. પણ હવે કદાચ કોઈ કાઢે એવો જન્મે તો મને કહેજો. અને ચોથી વાત, જમપુરીના માર્ગ કોઈને એ જમના તેડા નવ થાયજી. જમપુરીના માર્ગ કોઈને એ જમના તેડા નવ થાયજી. મારે એક એવી સ્વર્ગની નિસરણી બનાવી હતી કે હવ જઈને પોતપોતાનો હિસાબ સમજી આવે. જમપુરીના માર્ગ કોઈને એ જ જમના તેડા નવ થાયજી. સૌની મેળે એ જીવ સૌના, સૌની મેળે જીવ સૌના હિસાબ સમજી જાય. મનડાની વાતું રહી મનમાયજી. સ્વર્ગની નિહરણી બનાવી હતી. હવના પાપ પુણ્ય અને કર્મના હિસાબ એ હવની રીતે સદેહ જાય અને હિસાબ કરી આવે. આવું મારે ગોઠવવું હતું. પણ રામ, આ મનની મનમાં રહી ગઈ. મને નથી લાગતું કે હવે કોઈ આવીને આ કામ કરી શકે. કાગ બાપુની કલ્પના તો તમે જો. છેલ્લે જે કાગ બાપુ કહે છે એ તો આપણે એમ થાય કે રાવણ કેટલો ઉદાર હશે, રાવણ કેટલો પરોપકારી હશે, રાવણ કેટલો મહાન હશે. એ આ છેલ્લી કડીની માલપા ભગત બાપુ દુલાભાયા કાગ મજાદરનો ચારણ આવી કલ્પના ક્યાંય જોવા ન મળે. એવી કલ્પના આપે છે કે અમૃત કેરા કૂપા આણી અન બોલત દરિયામાયજી. આ દરિયો જે ખારો છે કોઈને કામ નથી લાગતો, પણ એ ખારા દરિયાને મારે મીઠો બનાવી નાખો તો અંદર અમૃતના કૂપા છાટી છાટી, અમૃતના કૂપા ઢોળી ઢોળી, અમૃત આપી આપી અને ખારા દરિયાને મારે મીઠો બનાવી દેવો હતો. તો દુનિયાને આ દરિયાનું પાણી ઉપયોગી બની જાત. એ જ ભગત બાપુ દરિયાને માટે લખે છે, પોતાના જ પોહાય બીજાને બાળી દીએ, એવા સાગર જળની સદાય તું કરમાં આશા કાગડા, પોતાના જ પોહાય બીજાને બાળી દીએ. ઘણાયની લક્ષ્મી એવી હોય, ઘણાયની સંપત્તિ એવી હોય કે એ પોતાના કુટુંબ પૂરતી જ હોય, બાકી હગાવાલા નહીં, કોઈ દી કોઈને કાયમ ન લાગે. અરે મીઠા જળની માછલી તમે દરિયાની માલપા નાખો તો એ તડફડીને મરી જાય.
એમ લોભી માણસ હોય, ભલે પૈસાવાળો હોય, પણ એનો હગોવાળો કોક આવ્યો હોય ને તો મૂંઝાઈને મરી જાય કે આને ઘરેથી જટ નીકળી જવાય. એમ એની સંપત્તિ અને દરિયાના પાણીમાં કાંઈ ફેર નહીં. એ સાબકું ભરીને સાખો તોય એ તમારી પ્યાસ ન બુજાવી શકે. એમ ગમે એવું દવાખાનું આવ્યું હોય ને તો આવા લોભીઓ ભલે કરોડપતિ હોય પણ એના 5 રૂપિયા તમને કાયમ ન લાગે. એ ભગત બાપુ એમ કહે છે કે રાવણને એમ થયું કે એ ખારો પાણી મારે મીઠો કરવો હતો. અમૃત કેરા કૂપા આણી અનબોલત દરિયા માયજી કાગ સાગર. હા કાગ બાપુ, કાગ સાગર એ મીઠો કરવાનું, કાગ દરિયો મીઠો કરવાનું, એ જ સપનું હૃદયે સમાય. મનડાની વાતું રહી મનમાયજી, મનડાની વાતું રહી મનમાયજી. હે રામ, આ 5 વાતું પરમાર્થ માટે જે કામ મારે કરવું હતું, બીજાને માટે સારું કરવું હતું, એ કરી શક્યો નથી. અને હવે કોઈ કરે છે કે એવો જાગે તો મને કહેજો. જય માતાજીની, જય શ્રી રામ, જય ભગવતી.